પણ હમણાં તો એક બેન એટલા જાડા, ઓહો, વાત જવા દો. એમાં એને બ્લુ કલરનું જીન્સ પહેર્યું, ટી શર્ટ પહેર્યું બ્લુ કલરનું, સ્કાર્ફ નાખ્યો બ્લુ કલરનો, ટોપી પહેરી બ્લુ કલરની, ચશ્મા પહેર્યા બ્લુ કલરની ફ્રેમ વાળા. એમાં એના ઘરવાળો બેઠો હતો ને, ફાટેલી ગંજી પહેરી સોફા ઉપર. એમાં એને આવીને પૂછ્યું, હું કેવી લાગુ છું? આવડો કે હારી લાગે છે? એમ નહીં, મને તમે વ્યવસ્થિત શિષ્ટ ભાષામાં કહો, હું કેવી લાગુ છું. પછી આનાથી રહેવાનું નહીં હો. પછી આનાથી રહેવાનું ને એટલે એને કીધું, કયો તો ખરાય કે હું કેવી લાગુ છું? અરે બ્લુ વેલ જેવી લાગે, બ્લુ વેલ જેવી. આજે તો વાદળી આખું ગેટઅપ કર્યો છે. પણ શાળાની પહેલી બેન્ચ, આ હાસ્યની સાથે બે વાતો એવી પણ લઈએ કે જીવનમાં ઉતરી જાય. શાળાની પહેલી બેન્ચ તમને સફળતાના પાઠ શીખવી કે, પણ છેલ્લી બેન્ચ તમને નિષ્ફળતા કઈ રીતે પચાવવી ને તે શીખવાડે છે. પહેલી બેન્ચે બેઠેલા છે એ લોકો સફળ છે, તો એનો મતલબ એવો નથી કે છેલ્લી બેન્ચે બેઠેલા લોકો નિષ્ફળ છે, પણ એ નિષ્ફળતા કઈ રીતે પચાવીને એ તમને નિશાળ શીખવે છે, છેલ્લી બેન્ચ શીખવે છે. હા, હમણાં મારે લીલું નાળિયેર ત્રોપો લેવો હતો ને, તો ત્રોપો લેવા માટે હું એક લારીએ ગયો. એટલે અહીંયા એક 15-17 વર્ષનો છોકરો જુવાનેડો હતો ને, એવડો લીલા નાળિયેર વેચતો હતો. એટલે મેં એને કીધું, ભાઈ સરસ મજાનું મીઠા પાણી હોય ને એવું લીલું નાળિયેર દે. એટલે એને એક નાળિયેર લીધું, ટકોરો માર્યો, બાજુ મૂકી દીધું. બીજું નાળિયેર લીધું, ટકોરો માર્યો, બાજુ મૂકી દીધું. ત્રીજું નાળિયેર લીધું, ટકોરો મારીને મને કે લ્યો, આ મીઠામાં મીઠા પાણીવાળું નાળિયેર છે. એટલે મને નવાઈ લાગી. મેં કીધું, આ કુદરત કરવાવાળો, મેં કીધું કુદરત, આમાં મીઠું પાણી છે કે મોળું પાણી છે, કુદરત સિવાય કોઈને ખબર નથી. અને આ જુવાન મેં કીધું એમ કહી દે કે આમાં મીઠું પાણી છે. એટલે હું તો ઘડીક સાઈડમાં ઊભો રહ્યો. એમાં એક બેન આવ્યા. બેને કીધું કે ભાઈ કે મીઠા પાણીવાળું નાળિયેર આપી દે. એટલે વળી પાછા એને નાળિયેર લીધા, ટકોરા માર્યા, મૂકી દીધું. વળી નાળિયેર લીધું, ટકોરો માર્યો, મૂકી દીધું. ત્રીજું નાળિયેર ટકોરો લઈને કે લ્યો આ બેન મીઠું પાણી કે નાળિયેર. પછી મેં જુવાનને પૂછ્યું, મને નવાઈ લાગી, હે જુવાન, તને ખરેખર ખબર છે કીધું કે આની અંદર મીઠું પાણી છે કે મોળું પાણી છે? મને કે ના રે ને, મને ક્યાં ખબર છે. તો મેં કીધું, તું આ ટકોરા મારીને હું કહેવા માગે છો કે આમાં મીઠું પાણી છે? ત્યારે મને એને સરસ મજાની વાત કીધી, એ યાદ રાખવા જેવી છે. એને એમ કીધું કે મને ખબર નથી મીઠું પાણી છે કે મોળું પાણી છે, પણ ટકોરા માર્યા પછી સામેવાળા વ્યક્તિને વિશ્વાસ બેસી જાય છે કે એની અંદર પાણી તો મીઠું જ છે. વાત વિશ્વાસની છે. હમણાં એક દારૂડિયો બહુ ધોમ દારૂ પીયો. પછી એની પત્ની કંટાળી ગઈ. એની પત્નીએ કીધું કે હવે તમે દારૂ નહીં પીતા હો, તમને મારા હમ છે. હવે તમે દારૂ પીતા નહીં, તમને મારા હમ છે. હાલો એ કે હું તમને નદીમાં નવડાવી દઉં અને તમને પવિત્ર કરી દઉં. હા, એ કે તમને હાલો હું નદીમાં નવડાવીને પવિત્ર કરી દઉં. એટલે એ એનો ઘરવાળો ગયો નદીમાં 2-4 ડૂબકી મારી. એની ઘરવાળી કે આજથી હવે તમે પવિત્ર, તમારું નામ મેક્સવેલ નહીં, આજથી તમારું નામ મયુર. કાંઈ વાંધો નહીં, આવડો આવી ગયો ઘરે. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી અઠવાડિયું થયું, પણ ઓલી તલપ જાય નહીં ને દારૂની. હા, દારૂની તલપ જાય નહીં. એમાં અઠવાડિયા પછી 1 દી એવો થયો કે હા આમાં આંખો ફાડીને કે હવે આજ તો રહેવાશે જ નહીં. કબાટ ખોલ્યો, કબાટ ખોલીને અંદરથી દારૂની બોટલ કાઢી. દારૂની બોટલ કાઢીને ગયો સીધો નદીમાં જઈને દારૂની બોટલને 1 2 3 વાર આમ કાઢી અને કે આજથી તારું નામ હવે સિગ્નેચર નહીં, આજથી તારું નામ કાળો ઉકાળો. લ્યો પવિત્ર. એટલે આ પડી ગયેલી લત જાતી નથી. હમણાં તો ગુજરાતીના અમારા એક શિક્ષક છે, એ ગુજરાતીના શિક્ષક છોકરાઓને સંધિ વિશે ભણાવતા હતા. વ્યાકરણની અંદર સંધિ, શબ્દોને કઈ રીતે ભેગા થાય ને કઈ રીતે છૂટા થાય ને, એ સંધિ વિશે ભણાવતા હતા. હા, એમાં અમારે ભટ્ટુને પૂછ્યું, ભટ્ટુ વિજય માલ્યાની સંધિ છૂટી પાડ. એટલે ભટ્ટુએ ઊભા થઈને કીધું, સાહેબ વિજય માલ્યાની સંધિ સાંભળો, વિજય વત્તા માલ વત્તા લઈ વત્તા ગયા. વિજય માલ લઈ ગયા. સાહેબે ખંભે બેહાડ્યો અને બીજી પ્રાર્થના સભામાં સાલ ઓઢાડીને સન્માન કર્યું. પણ ભટ્ટુ એના બાપાને કહેતો હતો, એ કે બાપા હું પાસ થાવ તો હું લઈ દઈશો? એ કે ગાડી. ના પાસ થાવ તો કે ગાડી. એમ પાકું બેમાં ગાડી? તો કે હા. પણ કે પાસ થાય તો હું તને બુલેટ લઈ દઈશ ફરવા હાટું, ના પાસ થાય તો રાજદૂત લઈ દઈશ દૂધ વેચવા હાટું, બાકી મૂકીશ નહીં, હું તારો બાપ છું. હમણાં એક વડીલ, એક દાદા
20 વર્ષે કેસ જીતા. બોલો, 20 વર્ષે અદાલતની અંદર કેસ આવેલો ને, 20 વર્ષે એને વકીલે કેસને જીતાડ્યો. એટલે એ દાદા લાકડીના ટેકે આમાં આવ્યા ને જજ સાહેબને પ્રણામ કર્યા ને પછી જજ સાહેબે દાદાને અભિનંદન આપ્યા. દાદા અભિનંદન, તમે કેસ જીતી ગયા. ત્યારે ઈવડે વડીલે કીધું કે ભગવાન તમને ફોજદાર કરે. જજને કેવો એ કે ભગવાન તમને ફોજદાર કરે. પછી જજ સાહેબે કીધું કે દાદા જજની જે પોસ્ટ રહી ને એ ફોજદાર કરતાં મોટી છે. એ કે ના ના ના, એ ખોટી વાત છે, કે મારા માટે તો ફોજદાર જ મોટા છે. અરે કે દાદા જજ સાહેબની જે પોસ્ટ રહી ને એ ફોજદાર કરતાં મોટી છે, એ ન થાય, કે મારા માટે ફોજદાર જ મોટા છે. કે કેમ દાદા એવું કે અમે કેમ કહો છો? એ કે આજથી 20 વર્ષ પહેલાં મને ફોજદારે કીધું તું કે મને 2000 રૂપિયા આપી દો તો કેસ અહીંયા પતાવી દો. જો અહીંયા 2000 ફોજદારને આપી દીધા હોત ને તો 20 વર્ષ સુધી ક્યાં આવવું ન પડે. લાકડીના ટેકે તમારે સુધી ન આવવું પડે. હમણાં એક ભાઈ તો કરોડપતિ થઈ ગયા, રાતોરાત કરોડપતિ થઈ ગયા. કરોડપતિ રાતોરાત થઈ ગયા. છાપામાં એનું આખું ઇન્ટરવ્યૂ આવ્યું. એટલે એ ભાઈ મને મળ્યા. એટલે મેં કીધું ભાઈ તમે કંઈ કરોડપતિ થઈ ગયા? મેં કીધું આ શું કે ડ્રીમમાં તમને પૈસા લાગ્યા? મને કે ના રે ના, ડ્રીમમાં કાંઈ લાગ્યું નથી. તો મેં કીધું તમને આ શું કહે ઓલા સટ્ટો બટોરેમાં શેર બજારમાં એમાં કંઈ તમને કરોડ રૂપિયા મળ્યા આવી ગયા? મને કે ના રે ના, સોનું ચાંદી કાંઈ. તો આ રાતોરાત કરોડપતિ થઈ કેમ ગયા? ત્યારે એને મને વાત કરી કે ધર્મેશભાઈ જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવી, કોકને મુંડી નાખ્યા સિવાય દુનિયામાં મૂડી બનતી નથી. આટલી બધી મૂડી ભેગી કેમ છે? મને કે કોકને મુંડી નાખી. અને હમણાં તો હમણાં છાપામાં તમે સવારે છાપામાં વાંચો ને તમને કાંઈક ને કાંઈક ટેન્શન આવી જાય. બોલો, હા વચ્ચે તો આ 2-3 મહિના પહેલાં કોરોનાની વેક્સિનની આડઅસરની બહુ આખું ન્યૂઝની હેડલાઇન જ તે કોરોનાની વેક્સિનની આડઅસર. આ યુવાનોમાં હાર્ટ એટેકને મને ચિંતા થવા માંડી. મેં કીધું અમે 2-3 ડોઝ લીધા છે, કીધું આમાં કંઈક મરી ના જઈએ. હા પછી મારા મિત્ર છે ડૉક્ટર ભટ્ટ છે, એને મેં ફોન કર્યો. મેં કીધું ભટ્ટ સાહેબ આ કીધું કોરોનાની વેક્સિનની આડઅસરની વાત છે. મેં કીધું સાચું છે? એટલે મને કીધું મને કે ધર્મેશભાઈ ચિંતા જેવું બિલકુલ નથી. 1 લાખ લોકોએ એકાદ કેસ એવો બને છે કે જેને કોરોનાની વેક્સિનની આડઅસર થાય. મેં કીધું હા 1 લાખ લોકો એકાદો વ્યક્તિને એવું બને કે કોરોનાની વેક્સિનની આડઅસર થાય છે. ત્યારે મને એમ થયું કે હાશ 1 લાખ લોકોએ થાય. તા મારી ઘરવાળી ચા લઈને આવી. મને કે હું કેટલી ભાગ્યશાળી નહીં. મેં કીધું કાં? એ કે તમે લાખોમાં એક છો. પાછું છાતીમાં દુખવા માંડ્યું. ટેન્શન મૂકે ને કે તમે તો લાખોમાં એક છો. પાછું કોરોનાની લાખ વાળું ને આ લાખ ભેગું. મને એક જણ કહે કે આ પત્ની કોને કહેવાય? મને એક જણ કહે કે આ પત્ની કોને કહેવાય? એમ પત્નીની વ્યાખ્યા શું? એટલે મેં કીધું પત્ની છે ને, મેં કીધું એ તમારી પર્સનલ સીએ છે. હા એ ગમે એટલું ભણી હોય કે ન ભણી હોય કે XYZ, પણ તમારી પત્ની છે ને પર્સનલ સીએ છે. મને કે કઈ રીતે? તમે એને 5000 રૂપિયા ઘર ખર્ચ માટે આપો તો એ તમને મહિનો પૂરો થાય ને ત્યારે 7000 રૂપિયાનો તમને હિસાબ દેશે. અને તોય 1000ની તો કટકી કરી જ લીધી હશે એને. અને આવી કુશળતા માત્ર ને માત્ર સીએ લોકોમાં જ હોય છે. પણ હજી સુધી એવું મશીન બન્યું નથી. આપણે એવું ટાઈમ મશીનની બધી વાતો બધી થાય છે, પણ હજી સુધી એવું મશીન બન્યું નથી કે જે સમય આગળ શું થશે આપણને બતાવી શકે. પણ આવું મશીન તમારી પત્ની પાસે છે. બોલો, હા તમારી ઘરવાળી પાસે આવું મશીન છે કે કેમ? કઈ રીતે? તમારી ઘરવાળીને તમારે એકવાર સમજો ખીજાઈને જોરથી કહેવાનું, કાંઈ પણ કારણ વગર કે વાંક વગર એને ખીજાવો ને એટલે તરત તમને કહે છે કે અત્યારથી તમે મને આમ કરો છો તો આગળ તો શું કરશો એ બધી મને ખબર જ છે. એ મારા બાપાએ તમારે વ્યવહાર કર્યો એની જગ્યાએ આડો કાળો નાગે ન ઉતર્યો. અને દરેક પત્ની પાસે આપણે એમ કહેતા હોય ને કે દરેક પત્ની પાસે ત્રીજું નેત્ર છે. આપણે તો 2 નેત્રવાળા સામાન્ય માણસ છીએ, પણ દરેક ઘરવાળી પાસે ત્રીજું નેત્ર છે. બોલો, આને આ ક્યારે ખુલ્લે? જો આ તમને કહું ખરા, પણ એ બધી જવાબદારી તમારી લાગે વાગે લોહી નિધાર, મારા ઉપર કાંઈ નહીં. પછી તમે એમ ન કહેતા કે આ કલાકારે કીધું તું ને અમે અખતરો કરો ને અમારે નકામું થયું. તમારે તમારી ઘરવાળીને સવારે નાહી ધોઈને આમજો તમે જાઓ ને એટલે કે આમજો ગાંડી આજે સાંજે આપણે સરસ મજાના હોટલમાં જમવા જઈશું. પછી 9 થી 12 હાઈ ક્લાસ મસ્ત ગોલ્ડની ટિકિટ લઈને આપણે પિક્ચર જોવા જઈશું. આટલું પ્રોમિસ કરીને તમારે સવારે નીકળી જવાનું. 4 વાગે તમારે મોબાઈલને બંધ કરી દેવાનો. તમારા ઉપર આ તમને હું ખાલી કહું છું કે ત્રીજું નેત્ર કઈ રીતે એક્ટિવ થાય. 4 વાગે તમારે ફોન બંધ કરી દેવાનો અને સાંજે 10-11 વાગે તમારે ઘરે આવવાનું. અને પછી જે ત્રીજું નેત્ર ખુલે ધૂમતા
પછી જે ડખો થાય ને એને એ આખી સોસાયટી જોવે, આખી સોસાયટી જોવે. પણ હમણાં અમે બધા ભાઈબંધો ભેગા થયા, અને બધા ભાઈબંધો ભેગા થયા ને એટલે મેં કીધું મારા ભાઈબંધ તેજો છે, એટલે મેં તેજાને કીધું તેજા નાસ્તો કરાવી કીધું. તો મને કહે કે નાસ્તો કરવો હોય ને તો આ દુકાનોમાંથી ગમે અહીંયા મારું નામ દેવાનું, પેમેન્ટ કરવાની જરૂર નથી, તમને નાસ્તો કરાવી દઈશ. મેં કીધું શાંતિ રાખ, શાંતિ રાખ. આ ગઈ વખતે મેં કીધું ત્યાં આવું કીધું તું, આ દુકાને હું નાસ્તો કરવા ગયો ને, મારો કાંઠલો પકડ્યો ને તારા પૈસા બાકી હતા ને મારે દેવા પડ્યા. એ ધંધો તો કરતો જ નહીં. પણ અમે ખૂબ ખજાના ખોયા છે અને અમે એવાય મોસમ જોયા છે. એક સરસ મજાની છેલ્લી 2 પંક્તિથી મારી વાણીને વિરામ આપું કે અમે ખૂબ ખજાના ખોયા છે અને અમે એવાય મોસમ જોયા છે કે બહારથી પલળતા લોકોને અમે અંદરથી કોરા જોયા છે. કે હાલે ગમ સબકો સુનાતે જાઈએ. મને આ વાક્ય બહુ ગમે છે કે હાલે ગમ સબકો સુનાતે જાઈએ, શર્ત ઇતની હૈ બસ મુસ્કુરાતે જઈએ, મુસ્કુરાતે જઈએ, મુસ્કુરાતે જઈએ. આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો અને માણ્યો એ બદલ હું હાસ્ય કલાકાર ધર્મેશ રાવલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.